સમય કાઢીને વાંચો ટૂંકી પણ અદ્ભુત વાતો। 1. કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ। ફાઇબરથી ભરપૂર શાકભાજીનું સેવન કરવાથી પણ રાહત મળે છે। 2. દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ, ત્યારબાદ 1 ગ્લાસ પાણી પીવું જોઈએ અને સૂઈ જવું જોઈએ। 3. જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ, વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ। જો શક્ય હોય તો જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ। 4. રોજ યોગ કરવો આપણા શરીર માટે ફાયદાકારક છે। તેનાથી આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકાય છે। 5. રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ। તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પણ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે। 6. બહારથી આવ્યા પછી, બહારની વસ્તુઓને સ્પર્શ કર્યા પછી, ઘરમાં રસોઈ બનાવતા પહેલા, જમતા પહેલા, હાથને ખૂબ સારી રીતે ધોવા જોઈએ। 7. જો ઘરમાં નાના બાળકો અને વૃદ્ધો હોય તો સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળકો અને વૃદ્ધોને બીમારીઓ સરળતાથી થઈ જાય છે। 8. આપણે સાવરણી, મોપ, જાળી વગેરે વડે ઘરની સફાઈ કરતા રહેવું જોઈએ। આપણે પાણીથી ભરેલો કોઈ ખાડો લાંબો સમય સુધી ન રાખવો જોઈએ, તેના કારણે ત્યાં મચ્છર, જીવજંતુઓ અને કીડા ઉગે છે જે આપણા માટે હાનિકારક છે। સફાઈ રાખવાની જરૂર છે, ખાસ કાળજી લેવી જ જોઈએ। 9. ફર્શને ફિનાઇલ વગેરે ઉમેરીને સાફ કરવી જોઈએ। શૌચાલય અને બાથરૂમ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ, અહીંથી ચેપ લાગવાનું જોખમ વધારે છે। 10. પૌષ્ટિક ખોરાક જેવા કે દૂધ, દહીં, સલાડ, ફળો, અનાજ, લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ ખાવામાં કરવો જોઈએ। શાકભાજી હંમેશા ધોઈને વાપરવી જોઈએ। 11. ખોરાક રાંધવા માટે સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, મકાઈ અથવા ઓલિવ તેલને પ્રાધાન્ય આપવું જોઈએ। 12. એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવું જોઈએ નહીં। 13. પર્યાવરણમાં વિવિધ પ્રકારના વાયરસ વધી રહ્યા છે જેનાથી આપણે આપણી જાતને બચાવવી જોઈએ, તે જીવલેણ સાબિત થઈ રહી છે। આપણે આપણી જાતને અને આપણી આસપાસના લોકોને સલામત રહેવાના ઉપાયો જણાવવા જોઈએ, લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા જોઈએ। 14. શરીરને વિટામિન ડીની જરૂર હોય છે જે હાડકાને મજબૂત રાખે છે। આપણે સવારે 2-3 કલાક સૂર્યપ્રકાશ લેવો જોઈએ। 15. શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ પણ ઓછી માત્રામાં। અખરોટ સેલેનિયમનો સારો સ્ત્રોત છે, તેથી અખરોટનું સેવન કરવું પણ ફાયદાકારક છે। 16. નારંગી, દ્રાક્ષ, લીંબુ અને જામફળમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે, તેનું રોજ સેવન કરવું જોઈએ। 17. તમારા ખોરાકને પોષણથી ભરપૂર રાખવા માટે તેમાં સંતુલિત માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, ખનિજ ક્ષાર અને એન્ટીઓક્સિડન્ટોનો સમાવેશ થવો જોઈએ। 18. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આપણે યોગ કરવા જોઈએ, હકારાત્મક વિચારસરણી રાખવી જોઈએ અને આપણા કાર્ય અને જીવનમાં સંતુલન જાળવવું જોઈએ। 19. વ્યક્તિએ હંમેશા સક્રિય રહેવું જોઈએ અને મનોરંજક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ। 20. વ્યક્તિએ માદક દ્રવ્યોનો બિલકુલ ઉપયોગ કે સેવન ન કરવું જોઈએ, જેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન થાય છે, લીવર, પેટ, ફેફસાં વગેરેને નુકસાન થાય છે। 21. વ્યક્તિએ પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને વિશ્વાસુ લોકો સાથે પોતાની લાગણીઓ શેર કરવી જોઈએ। 22. વ્યક્તિએ વડીલો સાથે સમય પસાર કરવો જોઈએ, તેમની નાની નાની વાતોમાં ડહાપણ ભરેલું હોય છે। 23. તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ, તાંબામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે આપણને ઇન્ફેક્શનથી બચાવે છે। આ પાણી લીવર માટે ફાયદાકારક છે। 24.
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને સૂતા પહેલા દૂર રાખવા જોઈએ કારણ કે તે આપણા મગજને નુકસાન પહોંચાડે છે અને આપણને યોગ્ય રીતે આરામ કરવા દેતા નથી. તે ઇલેક્ટ્રોનિક તરંગો બહાર કાઢે છે જે આપણા માટે જોખમી છે. તે મગજ અને શરીરને નબળા પાડે છે. 25. ભૂખ કરતાં વધુ ખાવું, ભૂખ્યા વગર ખાવું અને સમયસર ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 26. દરેક વ્યક્તિને કોઈને કોઈ બાબતમાં રસ હોય છે. પછી તે ચિત્રકામ હોય, પુસ્તકો વાંચવું હોય, બાગકામ હોય કે લેખન હોય. તમારા ઘર કે ઓફિસના કામ સિવાય તમારે આવા કોઈ શોખમાં સમય કાઢવો જોઈએ. જો તમે તમારી પસંદગીનું કામ કરો છો, તો તમારા હૃદયને આરામ મળશે અને તમે ખુશ થશો. 27. શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે વહેલા ઉઠવું જોઈએ અને રાત્રે વહેલું સૂવું જોઈએ. શિસ્તબદ્ધ દિનચર્યાને અનુસરવાથી આપણે માત્ર વિચારતા રહીએ છીએ એટલું જ નહીં પણ આનંદનો અનુભવ પણ કરીએ છીએ. 28. રાત્રે વહેલા સૂવાથી આપણને સવારે વહેલા ઉઠવામાં મદદ મળે છે. જો આપણે વહેલા ઉઠ્યા પછી સવારે વહેલા જાગીએ તો પણ આપણી ઊંઘ પૂરી થાય છે. 29. આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની ભરપાઈ કરવા માટે આપણે ફળો અને શાકભાજીના રસનું સેવન પણ કરી શકીએ છીએ. 30. જો આપણે તળેલા ખોરાક, ઠંડા પીણા અને જંક ફૂડ વગેરેનું સેવન કરીએ છીએ તો આપણા શરીરમાં ચરબી વધવા લાગે છે. આ વસ્તુ આપણને માત્ર જાડા બનાવે જ નથી પણ ઘણી બીમારીઓ તરફ પણ લઈ જાય છે. 31. જો આપણે આપણા આહારમાં લીલા શાકભાજી, ઈંડા, ફળો, દૂધ અને અન્ય વસ્તુઓનો સમાવેશ કરીએ અને તેનું સેવન કરીએ તો આપણે માત્ર ફિટ જ નથી રહીએ પણ રોગોથી પણ દૂર રહીએ છીએ. 32. નાસ્તામાં પૂરીઓ, પરાઠા અથવા તળેલા ખોરાકને બદલે દલિયા ખાઓ. 33. સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ, બલકે ચા પીતા પહેલા ખાલી પેટે હૂંફાળું પાણી પીવું ફાયદાકારક છે. 34. સ્વસ્થ રહેવા માટે વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. આપણે દરરોજ 30 થી 40 મિનિટ કસરત કરવી જોઈએ. આ સાથે જો શરીરમાં વધારાની ચરબી હોય તો તે પણ નીકળી જાય છે. 35. જો તમે જરાય કસરત નથી કરતા તો આજથી જ કસરત શરૂ કરવાનો પ્રયાસ કરો. શરૂઆતના દિવસોમાં તમારે 2-3 મિનિટ કસરત કરવી જોઈએ પણ તેને આદત બનાવો. શરીરને સ્લિમ રાખવા સ્વિમિંગ પણ કરવું જોઈએ. 36. એલોવેરા ખાવાથી સાંધા અને ઘૂંટણના દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે. 37. જે લોકોને ખોરાક ખાધા પછી અજીર્ણ, ખાટા ઓડકાર અને પેટમાં બળતરા થતી હોય તેઓએ એક ડુંગળી કાપી, તેના પર લીંબુ નીચોવી અને દરરોજ ભોજન સાથે ખાવું. તેનાથી અપચો મટે છે. 38. સફરજન લોહીને ગંઠાઈ જવા દેતું નથી અને સફરજન તમારા હૃદયનું રક્ષણ કરે છે. 39. ખોરાક ખાધા પછી થોડો છીણ જ ખાઓ, તેનાથી આંખોની રોશની વધશે. 40. ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે થોડીવાર માટે લીંબુનો રસ ચહેરા પર લગાવો અને પછી ધોઈ લો. તેનાથી કરચલીઓ જલ્દી ગાયબ થઈ જશે. 41. રોજ સવારે દહીંનું સેવન કરવાથી યાદશક્તિ તેજ થાય છે. 42. જેઓ વધુ ઠંડા પીણા અને ઓછું પાણી પીવે છે, તેમની કિડની જલ્દી ખરાબ થવા લાગે છે. 43. વધુ પડતો ખાટો ખોરાક ખાવાથી માનવ શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. 44. સફેદ લોટની રોટલી ખાવાથી લોટ નબળો પડે છે અને ઘઉંનો લોટ થોડો ચણાના લોટમાં ભેળવીને ખાવાથી લોટ મજબૂત બને છે. 45. જે મહિલાઓને ગેસ અને એસિડ બનવાની સમસ્યા હોય તો લસણની એક કળી પાણી સાથે ખાવાથી ગેસની સમસ્યા દૂર થશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.